ભરવાડ હતો 12 વર્ષ સુધી ગાયું ચારતો. શું ચારતો હતો? ગાયું ચારતો હતો. ગાયું ચારતા 12 વર્ષ થઈ ગયા. એક ગાય હતી સાંજ પડતી 5 વાગતા અને ધરાના અંદર વી જતી. એ ગાય અંદર ઓટોમેટિકથી દૂધ દઈ બહાર નીકળતી. સાંજે ઘરે આવતી તો ભૂરો ભરવાડ કહે કે આ દૂધ ક્યાં જાય? આમ કરતાં 12 વર્ષ થઈ ગયા. એક સમો થયો એટલે ભૂરો ભરવાડ પૂંછડો પકડીને સાંજની ટાઈમમાં ગાયનો પૂંછડો પકડીને આ ધરામાં ગીધો. આગળ જોવે તો માં હોનાના હિંચકા ઉપર બેઠા. ક્યાં બેઠા? હોનાના હિંચકા ઉપર. તો માએ કીધું કે તું અહીંયા શું લેવા આવ્યો? તો હું 12 વર્ષ થઈ ગયા, મારા વ્રત બાકી છે, મારા વ્રત લેવા આવ્યો છું. તો માએ કીધું કે વ્રત લેવા આવ્યો તો આ ઝાડના પાંદડા છે લઈ લે, તારે જોઈએ. ઝાડના પાંદડા દીધા. એ ભૂરો ભરવા લઈ પછેડીમાં બાંધ્યા, પાલમાં બાંધીને બહાર આવ્યો. બહાર આવીને કીધું ભૂરો ભરવાડ કે આ ઝાડના પાંદડાનું મારે શું કરવું? એ પાછા ધરામમાં નાખી દીધા. ઘરે જઈને ઓલો ફાડ્યો આમ ઝટક્યો, એમાં 2 પાંદડા રહી ગયા. 2 પાંદડા હોનાના થયા. કીના થયા? સોનાના થઈ ગયા. સોનાના થયા. પછી ભૂરો ભરવાડ પાછો દોડીને આવ્યો. ધરામમાં જોયો તો પાંદડા ગયા. એના કિસ્મતમાં એના ભાગમાં નથી. પછી ભૂરો ભરવાડે કીધું હળવદ ગામ. ક્યાં કીધું? હળવદ ગામ. અહીંયા બાછા રાજા હતા. જેથી બાછાઉનો રાજ હતો. બાછાઉનો રાજ હતો. બાછા રાજાને કીધું કે માટેલ ગામ છે, ત્યાં 3 જ ખોરડા છે, 2 કોરીના, 1 મારું ભરવાડનું મકાન છે. હું ગાયો ચારતો અંદર કીધો ધરાના અંદર તો માં બેઠી છે હોનાના હિંચકા ઉપર. તો તમે હાલો મારા ભેગા, તમને બતાવું. એ બાછા રાજા અહીંયા 9 તુંબા લશ્કર લઈને આવ્યો. આ પાણી ઉલેચવા મળ્યું. 999 કોહ જોડ્યા. કેટલા? 999 કોહ જોડ્યા. પછી ભાણીજીઓ દાદો આવ્યો, હોનાના માનું મંદિર છે, એનો હોનાનો ઈંડો જોવા મળ્યો બાછા રાજાને.